નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત આપની સમક્ષ અમે હાજર થયા છીએ. દિવાળીના દિવસો ગયા, દેવ દિવાળી પણ ગઈ અને હવે લોકો ધીરે ધીરે પોતાના કામમાં લાગી ગયા છે. આ તબક્કે જનતા માગે જવાબના દર્શક મિત્રોને હૃદયપૂર્વક બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના માલિકો અને સંસ્થા વતી આપ સર્વને દિવાળીની શુભકામનાઓ પાઠવીએ છીએ. દિવાળી ઉજવવી જ જોઈએ. કોઈ પણ દેશમાં એના પોતાના સંસ્કારો મુજબના તહેવારો ઉજવાતા હોય છે. એમ આપણે પણ ભારતમાં યુગોથી દેવ દિવાળી પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. અને મેં કહ્યું એમ દિવાળી ઉજવણી કરવામાં કાંઈ ખોટું નથી. અહીંયા સવાલ હવે દિવાળી પૂરી થઈ છે, દેવ દિવાળી પણ પૂરી થઈ છે, ત્યારે એક આત્મચિંતન અને ચિંતનની બાબત એ છે કે આપણે જ્યારે વિશ્વગુરુ થવાની વાત આવે છે અને આપણો ભારત દેશ વિશ્વગુરુની વ્યાખ્યામાં ગણાય છે, ત્યારે વિશ્વગુરુ બનવા માટે તમારે કમસે કમ સમાજની અંદર એવી સમાનતા હોવી જોઈએ કે આજે ધનવાનો પોતાની રીતે લક્ઝરિયસ દિવાળી ઉજવે, મોંઘા કપડાં પહેરે, મોંઘા ફટાકડાઓ ફોડે, મોંઘી વસ્તુઓ પણ ખરીદે. એમાં લોકશાહી સિસ્ટમની અંદર કોઈ ખોટું નથી. માનો કે તમારી બુદ્ધિ જે પ્રમાણે હોય એ પ્રમાણે લોકોને આવક પણ થાય. એલન માસ્ક હોય કે બીજા બધા બુદ્ધિશાળી માણસો હોય તો અબજો રૂપિયા કમાય, એમાં કશું ખોટું નથી. પરંતુ સાથે સાથે મેં કહ્યું એમ ભારતની અંદર એટલી તો અસમાનતા હોવી જોઈએ કે જે નાનો ગરીબ હોય, ઝૂંપડપટ્ટીવાળા હોય, તમે જો દરેક 4 રસ્તે અમદાવાદના ફુગા વેચવાવાળા છોકરાઓ ફરતા હોય છે. ગરીબ ઝૂંપડાવાળા મધ્ય વર્ગના લોકો તો દિવાળી ઉજવે છે પણ લોન લઈને ઉજવતા હોય છે, પછી હપ્તાઓ ભરવા પડતા હોય છે. તો આ બધાને પણ મિનિમમ આવક મળે. સમાજ અને સરકાર એ બંને એના માટે થઈને કંઈક એવું કરે કે જેથી એની દિવાળીમાં દિવસોમાં પણ એના હૃદયની અંદર ઝગમગાટ થાય. ખરેખર આવું ભારતમાં થાય છે. એ વિશે આજે આપણે વાત કરશું. આ મૂળ ચિંતા અને ચિંતનની બાબત એ છે કે દેશમાં ધીરે ધીરે આર્થિક અસમાનતા વધતી જાય છે. એના કારણે ગરીબોને દેવ દિવાળીનો ખરેખર તો હોતી જ નથી ને અંધકારમય એનું જીવન એવું જ હોય છે. દિવાળીના દિવસે જુઓ કે બેસતા વર્ષના દિવસે જુઓ તમે થલતેજ આગળ એક બાજુ સામે પેલોડિયમ મોલ છે 500 કરોડનો, અને સામે જ બસ સ્ટેન્ડ ઉપર તમે જુઓ તો 2 વર્ષના બાળકોને તેડીને મહિલાઓ ભીખ માગતી પડે છે કે ફુગાઓ વેચવા પડે છે. તો આ અસમાનતા ઓછી થવી જોઈએ. દિવાળીના દિવસોમાં કમસે કમ એને દિવાળીના દિવસોની અંદર સારા કપડાં પહેરવા મળે, મીઠાઈ મળે. સામાજિક સંસ્થાઓ આપે છે, હું એમ નથી કહેતો, પણ સાથે સાથે સરકારની પણ એવી ફરજ છે કે તમે આ રીતે એવા ખોટા ખર્ચા ન કરો જેના કારણે આ ગરીબ માણસો, ઝૂંપડપટ્ટીઓ, મધ્ય વર્ગના લોકોના ટેક્સના પૈસામાંથી ખોટો ખર્ચો થાય ને અંતે તો ભોગવવાનું આ લોકોને જ આવે છે. મેં કહ્યું એમ કે કોઈ પણ દેશ હોય, ધર્મ હોય, એ ઉજવવાની કોઈ મનાઈ ન હોય. ને આપણો દેશ તો ધાર્મિક દેશ ગણાય છે. ભારત દેશ તો યુગોથી અને આપણે સોના કે ચીડિયાનો દેશ ગણાતો હતો. પણ સવાલ અહીંયા આજે તમે વાસ્તવિકતા કડવી છે. લોકો ગરીબોની વાતો કરે છે, સરકાર પણ ગરીબોની વાતો કરે છે, પણ વાસ્તવમાં ગરીબો માટે કંઈ થાય છે? કેટલો બધો ડિફરન્સ અસમાનતામાં હોય છે કે આજે મારી પાસે 5 કરોડ રૂપિયા છે કે 2 કરોડ રૂપિયા છે તો એનો હું 20 કરોડ બનાવી શકું છું. પણ મારી પાસે 20,000 રૂપિયા પગાર હોય તો હું કશું કરી શકતો નથી. એક બાજુ તમે દિવાળીના દિવસોમાં કે દિવાળી વગર પણ સામાન્ય તહેવારોની અંદર ગરીબોની જ્યારે તકલીફ હોય છે, ત્યારે બીજી બાજુ હમણાં જો તમે દિવાળીના દિવસે ધારાસભ્યોને વિચાર કરો, 2 કરોડની કિંમતના ફ્લેટો અર્પણ કરવામાં આવ્યા. હું ના નથી પાડતો 2 કરોડને નહીં, હું તો કહું છું 5 કરોડને આપો. પણ સામે ગરીબોને ઝૂંપડપટ્ટીઓ તમે બાંધી દો કે મધ્ય વર્ગના જે છે એના માટે 20 માળના મકાનો. ગુજરાતની પછી એક વાત કરીશ તમને હું કે આપણે જે ગુજરાતની નવી ટેકનોલોજીને ગુજરાત મોડેલની વાતો કરીએ છીએ તો આખા ગુજરાતમાં ક્યાંય આજ સુધી 22 વર્ષથી સરકારની અંદર 50 માળનું એક બિલ્ડિંગ આપણે નથી બનાવી શક્યા. એની હું પછી વાત કરીશ. પણ હું એમ કહું છું કે તમે ગરીબોના 10-10 હજાર રૂપિયાના હપ્તાવાળા મકાનો, ગરીબ હોય તો 5,000 રૂપિયાનો હપ્તો ભરે એવા મકાનો બનાવો અને સાથે તમે ધારાસભ્યોને 2 કે 3 કરોડને આપો ને, એનો કોઈ વાંધો નથી. કામ કરે છે એ લોકો. પણ આજે એ ધારાસભ્યો માટે થઈને તમે પહેલાં બનાવ્યા 2 કરોડના ગાંધીનગરમાં અમિતભાઈ શાહ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા. જોકે પોઠા પડ્યા
ન્યૂઝપેપરમાં બહુ ઉહાપો થયો. એટલે અમિતભાઈ શાહ તો 5 જ મિનિટમાં કોઈ પ્રચાર કે ભાષણ કર્યા સિવાય ચાલી નીકળ્યા. કેમ કે એને પણ ખ્યાલ આવ્યો કે આ ખોટું થયું છે. 2 કરોડના ફ્લેટ આપ્યા એ ખોટું એટલા માટે થયું છે કે સામે તમે ગાંધીનગરની અંદર ઝૂંપડપટ્ટીઓ, અમદાવાદની અંદર ઝૂંપડપટ્ટીઓ, ભદ્ર આગળ બેઠેલા લોકો માટે થઈને તમે કશું, હું કહું છું 1 રૂમ રસોડાવાળા મકાનો પણ તમે ખાલી જગ્યામાં બનાવ્યા હોય એવું બતાવો. આ જ કહેવાનો અર્થ એમ છે કે તમે કરો, મંત્રીઓ માટે કરો, 2 નંબરની આવકની વાત જવા દો, સારી સગવડ આપો, બંગલાઓ આપો, હું તો કહું છું એમાં કોઈ વાંધો નથી. પણ સામે સામે જે મિડલ ક્લાસ ગરીબો છે એના માટે કરો. આજે આપણે દિવાળીની વાત એટલા માટે કરવી પડે છે કે દિવાળીની અંદર પણ કેવી દશા લોકોની થતી હોય છે એની વાત ઉપર આપશું. દિવાળી આવી અને ગઈ, દેવ દિવાળી પણ ગઈ, પરંતુ દિવાળીના અજવાળા અને ઝળહળતા મોટા ભાગના ઉદ્યોગપતિઓને, ધનવાનો માટે અને ઉચ્ચ પગારદાર અધિકારીઓને અને 2 નંબરની આવક ધરાવનારાઓને જ ફળી હોય તેમ લાગે છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ દિવાળી ઉજવેલ છે, પરંતુ આ ઉધાર રકમ લઈને ઉજવેલી પડેલી છે એ પણ કડવી વાસ્તવિકતા છે. કેમ કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. દિવાળીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વાત આપણે આગળ કરીશું, પરંતુ તે પહેલાં ખુદ સરકાર તેમના આઉટસોર્સિંગ કર્મચારીઓની કેવી ક્રૂર મજાક કરે છે તેનું ઉદાહરણ પણ આપણે જોઈએ. હવે કર્મચારીઓને દિવાળીના ફટાકડા આનંદ નહીં પરંતુ દજાડતા હોય છે. આવા આઉટસોર્સિંગના નાના કર્મચારીઓને ગુજરાત સરકારના શ્રમ આયુક્ત એટલે કે લેબર કમિશનરની કચેરી દ્વારા 30/9/2025ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે ગરીબી છુપાવવા શ્રમયોગી નામ આપેલ છે. પાછળ મજૂરોનું નામ શ્રમયોગી આપેલ છે. જેઓ મૂળ તો મજૂરો જ છે તેમના માટે ખાસ ભથ્થું જાહેર કરવામાં આવેલું છે. સરકારના આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર સરકારે અગાઉ ખાસ ભથ્થું ₹45.50 હતું, જે હવે ₹48.50 કરવામાં આવેલ છે. વિચાર કરો કે હવે માત્ર ₹3 વધારો શ્રમયોગીને ભથ્થા રૂપિયા આપવામાં આવે છે. 3 જ રૂપિયા. આ તેઓની ક્રૂર મજાક જ ગણાય કે ₹3 શું આવે. હવે બીજી બાજુ ગુજરાત સરકારની બીજી કચેરીઓમાં કર્મચારીઓ કામ કરે છે તેના ભથ્થામાં 3% વધારો કરવામાં આવેલ છે. માનો કે ₹100 અહીંયા માત્ર ₹3 જ. ત્યાં પેલા 100 એ 3 એટલે 60,000નો પગાર હોય તો તમે વિચાર કરો કેટલા બધા રૂપિયાનો એને ભથ્થો વધારો આપવામાં આવ્યું. જ્યારે રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ આવતા લેબર વિભાગની આઉટસોર્સિંગ કર્મચારીઓના ભથ્થામાં માત્ર ને માત્ર ₹3 વધારો કરવામાં આવેલ છે. આ ભયંકર ક્રૂર મસ્કરી છે ગરીબોની. નવા 8મા પગાર પંચ, જે હવે નવું 8મા પગાર પંચ આવવાનું છે, એમાં વિચાર કરો ₹60,000નો પગારદાર તો કારકુન હશે, એને મહિને હવે ₹1,00,000 ઓછામાં ઓછો પગાર થવાનો છે. તેની વિસ્તૃત વિગતો અમે હવે પછી આપીશું. જ્યારે 60ના 1,00,000 થવાના છે ત્યારે પેલા મજૂરના ₹3 વધારવાના. એટલે કેટલી બધી અસમાનતા આ સરકારમાં થઈ રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ, આઉટસોર્સિંગ વગેરેના કર્મચારીઓને કેવી મસ્કરી કરવામાં આવે છે તેનું આ ₹3નું ભથ્થું વધારવામાં આવ્યું એ ઉત્તમ ઉદાહરણ છે. આમ ઉપર કહેલ છે તેમ દિવાળી તો સામાન્ય વર્ગ માટે નથી, પરંતુ ઉપલા વર્ગ માટે જ છે. ગુજરાત સરકાર હોય કે બીજી કોઈ પણ પક્ષની સરકાર હોય કે રાજ્યોની સરકાર હોય કે ભારત સરકાર હોય, ગરીબો અને મધ્ય વર્ગનું કોઈ સાંભળતું નથી. અને રાજકીય હેતુસર કે દેખાદેખીને કારણે કરોડો રૂપિયા ખોટા જળહળાટ અને જાકમજોળ પાછળ ખર્ચવામાં આવતા હોય છે. આવા કરોડો રૂપિયામાં તો હજારો મનરેગાના ગરીબ બાળકો માટે છાંયડોની વ્યવસ્થા અને ઠંડા પાણીની વ્યવસ્થા થઈ શકે છે. ગરીબ બાળકો કે અનાથ બાળકોને દિવાળીમાં કપડાં પહેરાવી શકાય છે આવા ખોટા ખર્ચાઓ રોકીને. શહેરમાં દિવાળીના નામે સરકારી ખર્ચે લાખો કરોડ રૂપિયાના ખર્ચે ચાઇનીઝ બનાવટની લાઇટોનો ગરીબોનો અંધકાર છાવરવાનો નિષ્ફળ અને બાલિશ પ્રયત્ન કરવામાં આવે છે. તે આ સમગ્ર સરકારની, સમાજની અને વહીવટીતંત્રની સિસ્ટમ કેવી દંભી અને ખોખલી છે તે દર્શાવે છે. આમાં હું સરકાર નથી કહેતો, સામાજિક પણ આટલી જ વાત છે. ખોટા ખર્ચાઓથી ગરીબોને દિવાળીમાં અંધકારનો જ સામનો કરવો પડે છે. તેના ઘણા બધા ઉદાહરણો છે.
પરંતુ સૌથી વધુ ચિંતા અને ચિંતન માગી લે તેવું ઉદાહરણ અયોધ્યા શહેરમાં સરકારી ખર્ચે દીપોત્સવી 25 ઉજવણીમાં 26 લાખથી વધુ દીવા પ્રગટાવી વિશ્વ વિક્રમ સર્જેલ છે તે છે. દીવાઓ પ્રગટાવવામાં કશું જ ખોટું નથી. દરેકની શ્રદ્ધા હોય તેમ તેવા પ્રગટાવી શકાય છે. પરંતુ આવા દીવા પ્રગટાવવાની પાછળ સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ થાય તે યોગ્ય નથી. અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોમાં 4 રસ્તે નાના બાળકો ભીખ માગતા હોય છે. તેની સંખ્યા લાખોમાં થાય છે. આવા બાળકોને દિવાળીમાં સરકાર અને સામાજિક સંસ્થાઓના સહકારથી કપડાં, ભોજન વગેરે દિવાળીમાં આપી શકાય છે, ખોટા ખર્ચાઓ રોકીને. ઉત્તર પ્રદેશની સરકારે 26 લાખ દીવડા પ્રગટાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. હવે આવા વિશ્વ વિક્રમની પણ ફળશ્રુતિથી ગરીબ અને મધ્ય વર્ગને તો કોઈ લાભ થયો જ નથી. ગરીબોના જીએસટીના રૂપિયામાંથી જ આ ખર્ચ કરવામાં આવ્યો છે. આવા દીવડાઓથી રામ રાજ્ય આવી જવાનું હોત તો ભારતમાંથી દરરોજ હજારોની સંખ્યામાં નોકરી અને અભ્યાસ માટે વિદેશ જવા માટે યુવાનો લાઈન લગાડતા જ ન હોત. અહીંયા વચ્ચે કહી દઉં કે તમે જુઓ કે આપણે આટલા બધા દીવડાઓ, આટલી બધી ધાર્મિક વિધિઓ કરીએ છીએ, આમ છતાં ચિંતન અને ચિંતા કરવાની બાબત એ છે કે આપણા યુવાનોને નોકરી મળતી નથી, આપણા યુવાનોને કોઈ રોજગારી મળતી નથી, આપણા યુવાનોને એવું શિક્ષણ પદ્ધતિ આપવામાં આવતું નથી કે જેનાથી તેઓ નોકરી સિવાય પણ કમાઈ શકે. સ્ટાર્ટઅપની વાતો કરવામાં આવે છે, પણ સ્ટાર્ટઅપની અંદર પણ લોન તમારે 25-50 લાખ કરોડની લેવી હોય તો કેટલો બધો બેંકોથી માંડીને સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ચાલે છે, જેના કારણે સ્ટાર્ટઅપ કરવાવાળા યુવાનો પણ કંટાળી અને સ્ટાર્ટઅપનો વિચાર પડતો મૂકી દેવો પડે છે. વાતો બધી અહીંયા મેક ઇન ઇન્ડિયાની કરવામાં આવે છે, પણ આજે 90% વસ્તુઓ તમે ચાઇનાથી મંગાવો છો. કિસ સહિત બધું ચાઇનાથી. મોબાઈલ એમ કે ભાઈ અમારે ત્યાં મોબાઈલ અહીંયા બને છે, પણ એ ચાઇનાથી કિસ આવી હોય અને ભારતમાં કે ગુજરાતમાં માત્ર એસેમ્બલ કરવામાં આવે છે. આમ આખી સિસ્ટમ મેં કહ્યું એમ યુવાનોને કોઈ રોજગારી નથી. અને બીજી બાજુ તમે એમ કહો છો કે અમે 26 લાખ દીવડાઓ પ્રગટાવી. 26 લાખ દીવા પ્રગટાવવામાં કાંઈ, મેં વારંવાર કહું છું, ખોટું નથી કે ધર્મની બાબત છે. ધર્મ દરેકના જીવનમાં હોવો જોઈએ અને એ અંગત બાબત છે. ધર્મ એ દરેક વ્યક્તિની શ્રદ્ધાની બાબત છે. પરંતુ ધર્મના નામે સરકારે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો બગાડ કરવાને બદલે ગરીબોને રાહત મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ, એમ કહેવાનો અહીં આશય છે. 1935માં કવિ કરશનદાસ માણેકની અદ્ભુત રચના અહીં યાદ કરવા જેવી છે. અન્નકૂટની વેળા, ચાંદીની ચાખડીઓએ ચડી, ભક્તો થયા તા ભેળા, શંખ ઘોરતા ઘંટ ગુંજતા, ઝાલર ઝણઝણતી, સત સત કંચન આરતી, હરિવર સન્મુખ નર્તતી, દરિદ્રો દુર્બળ દીન અછૂતો, અન્ન વિના અડવડતા, દેવદારની બાર ભટકતા, તે દિન આંસુ ભીના રે, હરિના લોચલિયા મેં દીઠા. એટલે કે અહીંયા હું તમને કહી દઉં કે ભગવાનને અન્નકૂટ ધરાવો છો અને બહાર ગરીબો અન્ન માટે ભટકે છે. અહીંયા કહેવાનો અર્થ એ છે કે ગુજરાતની અંદર જુઓ કે બીજા બધા વૈષ્ણવ મંદિરોમાં જુઓ, સ્વામિનારાયણ મંદિરોમાં જુઓ, કોઈ પણ મંદિરોમાં જુઓ, હરે કૃષ્ણ મંદિરોમાં જુઓ, લાખો રૂપિયાના ખર્ચે અન્નકૂટને સજાવવામાં આવે છે. અને એ જ મંદિરોની બહાર તમે જ્યારે ગરીબો બે ભીખ માગતા હોય, ખાવાનું બપોરે મળતું ન હોય, એવા લોકો લાઈન લગાડીને આટા મારતા હોય તો એનાથી ભગવાનની આંખમાં પણ આંસુ આવી જાય, એવું આ કવિનું કહેવું છે. અને ગુજરાત હોય કે ભારત હોય, આ બહુ કોમન બાબત છે. આંતરરાષ્ટ્રીય નેતા આવે અહીંયા ગુજરાતમાં ત્યારે રિવરફ્રન્ટથી માંડીને બધે તમે તાલપત્રીઓ, ગાંધીનગરમાં મને સાંભળે છે કે 24 સેક્ટરની અંદર કોઈ નેતા કે આંતરરાષ્ટ્રીય વિભૂતિ આવવાની હોય તો તમારે ગરીબો ન દેખાય એટલા માટે તાલપત્રીઓ લગાવી દો છો. અરે ભાઈ, બધાને ખબર છે ભારતની અંદર કેટલી બધી ગરીબી છે, તો છુપાવવાનું શું? તમે કહો હા અમારે ત્યાં ગરીબી છે, અમે છુપાવતા નથી, અમે ગરીબી નાબૂદ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. તમે 80
કરોડ લોકોને મફત અનાજ આપો છો એ જ દર્શાવે છે. અને અમેરિકા, યુરોપ બધા મૂર્ખ છે, એની પાસે તો હાઈ લેવલની ટેકનોલોજી છે. એ તમારા ભારતના ડે ટુ ડેની શું આર્થિક પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ શું છે, એ બધું જ એની હાઈ ટેકનોલોજીથી જાણતા જ હોય છે. તમે છુપાવો છો શું કામ? એમ આ અયોધ્યાના નદીના કિનારે તમે દીવડાઓમાંથી તેલ વધેલું બાળકો લઈ જાય અને એના ફોટાઓ આવે તો આવે કે હા ભાઈ અમે ગરીબો છીએ, અમે ગરીબી નાબૂદ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. કેમ કે આટલી બધી 140 કરોડની વસ્તીમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલતું હોય, 40% ટેન્ડરોમાંથી માંડીને બધામાં જો કટકીનું પ્રમાણ હોય તો એ ગરીબી નાબૂદ કરતાં વાર લાગે. હું તો અહીંયા સુધી કહું છું કે આ 40% જે રેશિયો ભ્રષ્ટાચારનો છે એમાંથી માત્ર 10% થઈ જાય ને તો ભારતના ઓછામાં ઓછા 50 લાખ કે 1 કરોડ ઝૂંપડાવાળાઓ માટે સરકાર મફતના ભાવે મકાન બાંધી શકે અને એને સવલત આપી શકે. પણ આપણે ત્યાં આખી સિસ્ટમ, મેં કીધું ને, મૂળ આમાં આખી વચ્ચે હું વાત કરી દઉં કે આ એટલા માટે ગરીબી નાબૂદ નથી થતી કે તમે વિચાર કરો કે એ ધારાસભ્યને ચૂંટાવવા માટે 15 કરોડ જોઈએ, સંસદ સભ્યને ચૂંટાવવા માટે 25 કરોડ જોઈએ. તો આ 25 કરોડ ને 15 કરોડ એ ધારાસભ્ય થયા પછી એને ખબર છે કે બીજી વાર મને ટિકિટ મળશે કે નહીં, જેમાં 3 વર્ષે મંત્રીઓ પટાવાળાની જેમ બદલી નાખવામાં આવે છે. તો એ લોકો પૈસા 15 કરોડ ખર્ચા હોય એ 50 કરોડ બનાવવાની વાત લાવે અને 25 કરોડ સંસદ સભ્ય કર્યા હોય 100 કરોડ કમાવાની વાત કરે. તો એના માટે તો ક્યાંથી પૈસા આવે કે સરકારી યોજનાઓ, જે પુલ તમારો બનાવવાનો હોય એ 25 કરોડમાં બનતો હોય, એ 100 કરોડ બિલ બનાવે તો જ પૈસા ખાવા મળે. એટલે અધિકારીઓ પણ ખાય. એટલે આખું 20 ચક્ર છે. તમે વિચાર કરો કે એક 20 ચક્રને કારણે, એ 20 ચક્રને કારણે તમારા ગરીબો માટેનું જે બજેટ હોય એ કોઈ દી વાપરી જ ન શકો. તમે 20 વર્ષ પહેલાં 2 કરોડ રૂપિયાનો 1 કિલોમીટર રોડ બનતો હતો, એ આજે 4 લેન 30 કરોડ રૂપિયા અને 6 લેન 50 કરોડ રૂપિયાનો 1 કિલોમીટરનો. કેટલી બધી કટકી થતી હશે, છતાં એ રોડ તો બધા તૂટેલા ભાંગેલા છે. અને આ સિસ્ટમ બંધ ન થાય, આ 40% ભ્રષ્ટાચારના બદલે 10% કે 5% આવીને ઊભું ન રહે ત્યાં સુધી આનો કોઈ ઉપાય નથી. એટલે ગરીબી છુપાવવાનો કોઈ મતલબ નથી. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ બાળકો તેલ લેતા હોય તો તેલ લેવા દો, ભલે ફોટા છપાય. જેમ અયોધ્યાના શરીરના આ દીવાનીઓ તેમ લે છે, એમ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પણ હજારો ટન ઘીનો ચડાવો થાય છે. તેની સામે પણ ઘણા બધા સામાજિક સંસ્થાઓએ વિરોધ નોંધાવેલો છે. અને આવી રીતે ઘીનો બગાડ, હજારો ટન ઘીનો બગાડ કરવામાં આવે છે. એના માટે તો જો એક એન્જિનિયર ગુજરાતના છે મારી જાણ મુજબ, એને તો આખી યોજના એવી આપેલી કે હું તમને બધી પાઇપો સરસ કરી દઉં, એ પાઇપોમાંથી ઘી છેલ્લે ચોખ્ખું બગડ્યા વગરનું એ એક ઠેકાણે કોઠીમાં ભેગું થાય અને આ ઘી ગરીબોને, મધ્ય વર્ગના લોકોને તમે આપી દો તો રોડ ઉપર તમે જે ઘી બગાડો છો એ બગડે નહીં અને એ ચડાવો તમે સામાન્ય માણસને કામ આવે. પણ હજી સુધી એ રૂપાલના મંદિરવાળાઓને આ એન્જિનિયરે આપેલી યોજનાનો અમલ કરતા નથી. એટલે આ બધું ઘી ઢોળાય અને રોડ ઉપર તમે વિચાર કરો, દેશમાં ખાવાના 2 ટંક વાંધા હોય લોકોને, ત્યારે તમે હજારો ટન એવું કયા ભગવાને, કયા વેદમાં, કઈ ધર્મ સંસ્થાએ કે કયા ચોપડામાં લખેલું છે, રામ રાજ્યમાં કે કૃષ્ણએ ભાઈ ક્યાં એવું કહ્યું છે કે તમે ઘી ઢોળો રોડ ઉપર અને ગરીબો ટળવળતા રહે? એવું કોઈ ધર્મમાં, કોઈ વેદમાં, કોઈ બુકમાં, કોઈ કૃષ્ણ ભગવાનના કે કોઈ રામ ભગવાને પણ કહ્યું નથી. પણ છતાં આપણે ત્યાં એક આ ધર્મના નામે ખોટાઓ ખર્ચાઓ થાય છે. તેની સામે મેં કીધું કવિ કરશનદાસ માણેકનો આક્રોશ છે. 1935માં લખાયેલી કવિતા આજે પણ એટલી જ અસરકારક છે. આજે પણ ખોટા ખર્ચાઓ થાય છે અને ગરીબ બાળકો ટળવળે છે. આટલી રકમ તો કુપોષણના બાળકો માટે, શાળાના ઓરડાઓના રિપેરિંગ માટે વાપરવામાં આવી શકેલો હોત તો તે યથાર્થ ગણાત. વિચાર કરો કે અયોધ્યાનો તો મેં તમને દાખલો આપ્યો. ભારતના જેટલા મંદિરો છે એમાંના મોટા ભાગે આ પ્રમાણેની સિસ્ટમ છે. ક્યાંક હોમ હવનના નામે. હવે અહીંયા તમે વિચાર કરો કે હોમ હવનની પણ આપણે વાતો કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, પણ એ યજ્ઞથી એમાં કોઈ સામાન્ય લોકોને ફાયદો થયો? 26 લાખ દીવડા પ્રગટાવ્યા, કોઈ વાંધો નથી, એ ધર્મની વાત છે. પણ સરકાર ન કરી શકે. બંધારણમાં લખ્યું છે આપણા સંવિધાનમાં કે સરકાર કોઈ ધર્મની સામે તરફેણમાં કે વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરી શકે નહીં. ધર્મ એ વ્યક્તિગત અંગત બાબત છે. તમે અમેરિકામાં જાઓ, ચર્ચની અંદર કે ચર્ચના નામે કોઈ મત માગવા નથી જતું. ટ્રમ્પ કે બીજા કોઈ પણ દેશમાં તમે જુઓ, ચર્ચ હોય,
કે મુસ્લિમોનો પેલી મસ્જિદ હોય એના નામે ઊભા રહીને કોઈ મત માગે છે? એક ભારતમાં જ કમનસીબે છેલ્લા 20-25 વર્ષથી આ વસ્તુ શરૂ થઈ છે, જે આપણા દેશ માટે થઈને એટલા માટે યોગ્ય નથી કે અહીંયા 140 કરોડની વસ્તી. તમે ચીન જુઓ, ચીનની અંદર આજે તમે જુઓ કે વિશ્વની જે એની જે આર્થિક મજબૂત સ્થિતિમાં એ ત્રીજો કે ચોથો નંબર આવે છે. અને ચીનવાળા આજે એની જે અતિ આધુનિક ટેકનોલોજી વિકસાવી શક્યા, જેનું કારણ શું છે કે એ લોકો ધર્મને વ્યક્તિગત બાબત ગણે છે. જેને ત્યાં બૌદ્ધ ધર્મના મંદિરમાં જવું હોય પૈસા ખર્ચીને જાય, બાકી ક્યાંય સરકારી તંત્રમાં કે સરકારી યોજનાઓમાં આજે ધર્મ નથી આવતો. આજે માનો કે આપણું ગુજરાત પ્રવાસન પેલું દેવસ્થાન નિગમ હોય એમ કે ભાઈ સોમનાથનો રસ્તો રિપેર કરો, પણ આ આદિવાસીઓ આપણે જે છોટાઉદેપુરમાં કે નર્મદા ડેમની બાજુના જે આદિવાસીઓ વસે છે એના ઘણા બધા ફોટાઓ છાપવામાં આવ્યા કે ડિલિવરી કરતી બહેનોને લઈ જવા માટે 108 આજે 22 વર્ષ ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં નથી બની શક્યા. અને બીજી બાજુ તમે સોમનાથ મંદિર પહોંચવા માટે થઈને પહેલાં એને અગ્રતા કામ આપો છો. તમે આદિવાસીઓની મહિલાઓ કે આદિવાસીના લોકો બીમાર પડે એ રોડ બનાવતા નથી. નદી ઉપરથી બાળકો દોરડું બાંધીને જવું પડે છે આજે 20 વર્ષ ભાજપની સરકાર આવ્યા પછી. એ તમે પહેલાં કરો ને, અહીંયા કરો. હું તો કહું છું સોમનાથનો રસ્તો બનાવો, દ્વારકાની અંદર તમે હું તો કહું છું 5 સ્ટાર રસ્તાઓ બનાવો, કોઈ હરકત ન હોવી જોઈએ. પણ મેં કહ્યું એમ કે જ્યાં ફતેપુર, છોટાઉદેપુર, આપણે નર્મદા ડેડિયાપાડા, ડાંગના વિસ્તારો, જે ગોધરાના પંચમહાલના વિસ્તારો, જ્યાં આદિવાસીઓના ગામડાઓની અંદર બસ નથી જઈ શકતી, 108 એમ્બ્યુલન્સ નથી જઈ શકતી, તો એ બધી જઈ શકે એવું પહેલાં કરો. કોઈ ધર્મની અંદર માનવીય અભિગમ સિવાયની વાત આવતી હોય તો એ ધર્મને તમે કેવી રીતે માની શકો? કોઈ પણ ધર્મ એવું થોડું કે ભાઈ આ નાગરિક હેરાન થાય અને તમે ધર્મના નામે ત્યાં જાઓ. ના, તમારે ખરેખર પહેલાં માનવીય અભિગમને ધ્યાનમાં રાખી અને એ સગવડ કરવી જોઈએ. રસ્તાઓ હોય, હોસ્પિટલો હોય, એના બદલે તમે માત્ર એમ કહો કે ના અમે મા અંબાજીની અંદર 200 કરોડના ખર્ચે અતિ આધુનિક મંદિર બનાવ્યું. હું કહું છું બનાવો, 500 કરોડના ખર્ચે બનાવો. ભાઈ એ અંબાજીની બાજુમાં રહેતા ગામડાઓમાં આદિવાસીઓ ઓબીસીના લોકો રહે છે, ત્યાં સગવડ, ત્યાં સારા રોડ આપો, પહેલાં ત્યાં સારું એને ભોજન મળે એવું કરો. ગુજરાતમાં હજારો બાળકો કુપોષણથી પીડાય છે. એ કુપોષણથી પીડાતા બાળકો માટે એના બજેટમાં વધારો કરો. એ કેમ નથી કરવામાં આવતું? એ પહેલાં કરવો જોઈએ અને એ પછી તમે આ વસ્તુ કરો. દિવાળીની અંદર ઉજવણીમાં પણ આ જ સંકલ્પ હોવો જોઈએ સમાજનો, સામાજિક સંસ્થાઓનો, મંત્રીઓનો, સરકારનો, કે ભાઈ દિવાળીની અંદર પણ બધાને સરખો સગવડ મળશે. ગરીબમાં ગરીબ માણસો પણ દિવાળી ઉજવી શકશે, તો જ આ દિવાળીનો હેતુ સરશે. આજે આપણે આ વાત કરી. નમસ્કાર, જય હિન્દ, ગરવી ગુજરાત.